ખબરોમાં આગળ વધી મહીસાગરની વાત કરવામાં આવે તો જિલ્લાના બાલાસિનોર શહેરના શુક્રવારે સાંજે ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વહેલી સવારે 3.5 ઇંચ વરસાદ વરસ્યા બાદ દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું રહ્યું હતું, પરંતુ સાંજ પડતા જ ફરી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ધોધમાર વરસાદના કારણે નિશાળ ચોક, મોચીવાડ, કાઝીવાડ રોડ, અંબે માતા મંદિર વિસ્તાર, રાજપુરી દરવાજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। શહેરના મુખ્ય બજારમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ ચાલુ રહેતા વધુ વિસ્તારોમાં પાણી ભરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આપણે જણાવી દઈએ કે બાલાસિનોરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। મુખ્ય બજારોમાં પણ પાણી નદી સૂમ વહી રહ્યું છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વરસાદ યથાવત રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ નદી નાળાની જેમ દેખાઈ રહ્યા છે। વાહન ચાલકો રસ્તાઓ પરથી પસાર થવા માટે પણ મજબૂર બની રહ્યા છે। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે અકસ્માતનો પણ ભય લોકોના મનમાં શંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ તરફથી પણ જે આગાહી કરવામાં આવે છે, અત્યારે પણ ભારે વરસાદની આગાહી તંત્ર તરફથી અને હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે। હાલ તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે બિનજરૂરી બહાર નીકળવું ટાળવું જોઈએ। જ્યાં પાણી ભરવાની સ્થિતિ દેખાઈ રહી છે ત્યાં રસ્તાઓ ઉપર જવા ટાળવું જોઈએ। સાથે વાહન ચાલકો માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે રસ્તા પર પસાર થતા સાવચેતીના ભાગરૂપે જ પસાર થવો। રસ્તાઓ નદી નાળાની જેમ દેખાઈ રહ્યા છે। શાળાઓ જતા બાળકો માટે પણ આ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓ માટે, ધંધાર્થીઓ માટે પણ મુશ્કેલ છે। દુકાનોમાં લોકોના પાણી ભરાઈ રહ્યા છે। માલ સામાનનો પણ નુકસાન થઈ રહ્યા છે। હાલ ખેડૂતોની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ વરસાદ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક લાભદાયી પણ સાબિત થયો છે, પણ ક્યાંક ને ક્યાંક ફસલને નુકસાન પણ પહોંચી રહ્યું છે। જે બાજરી અને મગફળીના પાક છે એ પાકોને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। કપાસ, મગફળીનો પાક વરસાદી પાણીથી ખરાબ થઈ જાય છે। મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। નદી સમૂહ પાણી વહી રહ્યું છે। બજારોમાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ વડોદરાની વાત કરીએ તો દિલ્હીથી વડોદરા આવે